નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 18/4/2024 ને રોજ જે ધોરણ 6ની અંદર વિજ્ઞાન વિષયનું જે પેપર લેવાનું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। આ વાર્ષિક પરીક્ષાનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કને જોઈશું। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા પ્રશ્ન નંબર 1થી, જેમાં તમને નીચે આપેલા વિધાનો વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક છે તે ગુણધર્મના આધારે તમારે ઓળખવાના છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો પહેલું વિધાન જે તમને આપેલું છે કે પદાર્થો જે વિદ્યુત પ્રવાહને તેમનામાંથી પસાર થવા દે છે તો એ આવશે વિદ્યુત સુવાહક। પદાર્થો જે વિદ્યુત પ્રવાહને તેમનામાંથી પસાર થવા દેતા નથી એ આવશે વિદ્યુત અવાહક। તે મોટાભાગે ધાતુના બનેલા હોય છે, વિદ્યુત સુવાહક। ચોથું છે તે મોટાભાગે અધાતુના બનેલા હોય છે, તે વિદ્યુત અવાહક। અને છેલ્લું છે પાંચમું, તેનું એક ઉદાહરણ આપણું શરીર છે તો એ આવશે વિદ્યુત સુવાહક। ચલો એના પછી આપણે અહીંયા તમે પ્રશ્ન 1 જે છે એ ખાસ તમને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન 2ની આપણે વાત કરીએ। નીચે આપેલ વસ્તુઓ ચુંબકીય છે કે બિનચુંબકીય તે ગુણધર્મના આધારે તમારે વર્ગીકરણ કરવાનું છે। તો સૌથી પહેલાં છે લોખંડ જે ચુંબકીય, કાગળ બિનચુંબકીય, કાપડ બિનચુંબકીય અને નિકલ એ છે ચુંબકીય। તો આ રીતના તમે જોઈ શકો છો। પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એકદમ સરળ તમને પ્રશ્ન છે એ પૂછાયેલા છે, તમે સરળતાથી એનો જવાબ આપી શકશો। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 3ની। નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। તો રણમાં ઉગતી વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે તે સાબિત કરવા કઈ પ્રવૃત્તિ કરશો? તો અહીંયા તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે। પછી મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે, તેના માટે તેણે કઈ પ્રવૃત્તિ અહીંયા કને તમે જોઈ શકો છો આપણે અહીંયા રણમાં ઉગતી વનસ્પતિનો આખો સરસ મજાનો પ્રયોગ જે છે એ તમારી પાઠ્યપુસ્તકમાંથી જ અહીંયા કને તમને સરસ રીતે આપેલું છે। થોરનું કુંડું છે, અહીંયા તમને વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેજો। એ જ રીતના બીજો પ્રશ્ન છે, મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે તો તેના માટે તેણે કયા પગલાં ભરવા? તો અહીંયા પણ તમને આખો ગજિયા ચુંબકવાળો પ્રયોગ જે છે એને મુક્ત રીતે ફરી શકે એમ ગોઠવવા માટે આપણે આપી દીધેલો છે, તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો। ત્રીજો છે, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા તમે કયા પગલાં લેશો? તો અહીંયા તમને બાજુમાં જવાબ આપી દીધેલો છે, કચરાને સળગાવવો જોઈએ નહીં, વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ, કારખાનામાં ચીમનીઓ ઊંચી રાખવી જોઈએ અને વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ। ચોથો છે, જમીનમાં હવાની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો। તો ચોથો પ્રશ્ન જે છે એમાં તમને આપેલું છે કે જમીનમાં હવાની હાજરી છે તો એના માટેનો આપણે કયો સાબિત કરતો પ્રયોગ આપણે જોઈશું। ચલો આપણે અહીંયા ચોથો જે પ્રશ્ન છે આપણે જમીનમાં હવાની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ છે, આપણે અહીંયા નીચે તમને આખો દર્શાવી દીધેલો છે પ્રયોગ। આ વિડીયોને સ્ટોપ કરી અને બરાબર તમે આખો જે છે એ તમે નોંધી લેજો તમારી નોંધપોથીમાં, તો તમને સરળતાથી આ પ્રયોગ પણ સમજાઈ જશે। ચલો એના પછી આપણે વાત કરીએ ચોથા પ્રશ્નની, જેમાં વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ 2। તો સૌથી પહેલો છે ઊંટ રણમાં જીવી શકે છે। તો પહેલો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ કે તેના પગના તળિયે ગાદી જેવો ભાગ હોય છે, તે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી ચલાવી શકે છે, તે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે, એટલા માટે ઊંટ છે એ રણમાં જીવી શકે છે। બીજું તમને આપેલું છે, પર્વતીય વિસ્તારોમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે। તો પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થતી હોય છે, વૃક્ષો શંકુ આકારના હોવાથી તેના પર બરફ પડતાની સાથે જ બરફ નીચે પડી જાય છે અને જેના લીધે વૃક્ષો ટકી શકે એટલા માટે આવા પ્રકારનો આકાર છે એ હોય છે। ત્રીજો છે, મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચમનીઓ મૂકવામાં આવે છે। તો ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડાઓ પ્રદૂષિત અને ખૂબ જ દૂષિત હોય છે, તે ધુમાડો જો આપણા શરીરમાં જાય તો આપણું આરોગ્ય બગડે છે, માટે ફેક્ટરીની ચીમનીઓ ઊંચી હોવાથી ધુમાડો સૌથી ઊંચે વાતાવરણમાં ચાલ્યો જાય છે અને સજીવોના શ્વસનમાં જતો અટકે છે, માટે ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે। તો આ રીતના પ્રશ્ન 4 છે એ પણ તમને સરસ રીતે વૈજ્ઞાનિક કારણો 3 આપણે અહીંયા આપી દીધેલા છે, તમારે કોઈ પણ 2 લખવાના હતા જે તમે આ રીતના જ લખ્યા હશે। તો ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 5A ની, જેની અંદર તમને વિકલ્પો શોધી અને એના જવાબો છે એ લખવાના હતા તમારે। તો તમે અહીંયા કને આખું પેપર સોલ્યુશન છે એ જોઈ લેજો અને તમને કેટલા માર્ક્સ છે એ આવી શકે છે એનો તમે અંદાજ કાઢી એના ઉપરથી અને તમે કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરજો કે મને આટલા માર્ક્સ મળશે।
ચલો આપણે વાત કરીએ આગળ નેક્સ્ટ 5મા પ્રશ્નની. 5માની અંદર સૌથી જે છે એમાં તમારે આપેલા વિકલ્પો પૈકી નીચે આપેલા યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો 5મા પ્રશ્નની શરૂઆત કરીએ એના પહેલાં તમે 1 થી 4 પ્રશ્ન છે જે જોઈ લીધા છે. જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં કરીને આપણે પાઠ્યપુસ્તકના પ્રયોગોનું પણ સાથે સાથે તમને આપી દીધેલું છે, એટલે વિડીયોને સ્ટોપ કરીને એ પણ તમે જોઈ શકશો. પહેલો છે, નાના બાળકના પારણાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? તો જવાબ આવશે સી, આંદોલિત ગતિ. બીજું છે, વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતાં તેની સામે રાખેલા બોલપેન ઝાંખી દેખાય છે, તો તે પદાર્થ કેવા પ્રકારનો હશે? તો પારભાષક. ત્રીજા પ્રશ્નના જવાબની અંદર તમને આવશે તાંબાની ખીલી. અને ચોથું છે, દિશા જાણવા માટે કયું યંત્ર વપરાય છે? તો એ હોકા યંત્ર. 5મું તમે અહીંયા જોઈ શકો છો, જવાબ આવશે આપણો સી. 5બીની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન છે, રીટાબેન અને હેતલબેન વેદ કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે, તો બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે ને શા માટે? તો કે ના, ચોક્કસ માપ મેળવી શકશે નહીં, કારણ કે બધા વ્યક્તિની વેદ અને પગલાંનું માપ અલગ અલગ હોય છે. બીજું છે, પતંગિયાની ગતિ કયા પ્રકારની હોય છે? તે અન્ય એક ઉદાહરણ દ્વારા સમજાવો. તો એ અસ્તવ્યસ્ત ગતિ હોય છે, અને એમાં ઉદાહરણ જે છે એ તમને શું આવશે? તો કે મચ્છરની ગતિ. ત્રીજું છે, મીના દ્વારા ભૂલથી ખાંડના ડબ્બામાં ટાંકડીઓ પડી ગઈ છે, તો મીના બંનેને કઈ રીતે અલગ કરશે? તો ખાંડને થાળીમાં લઈ અને તેમાં ચુંબક ફેરવશે તો ટાંકડીઓ ચુંબક સાથે ચોંટી જશે. આ રીતના એ અલગ કરી શકશે. ચોથું છે, પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડૂબાડવામાં આવે ત્યારે શું થાય છે? તો ગ્લાસમાં પાણી ભરાતું નથી અને ગ્લાસ ખાલી જ રહે છે, કારણ કે ગ્લાસમાં હવા ભરેલી હોય છે, તેથી પાણી છે એ ઉપર ચડતું નથી. તો આ રીતના તમે 5મા પ્રશ્નની અંદર 5A અને 5B છે એ જોઈ લીધું છે. 5Bની અંદર તમને 4 પ્રશ્ન છે એ આપણે આ રીતના જવાબ સાથે તમને આપી દીધેલા છે, તો અહીંયા કને તમે સરળતાથી એના જવાબ પણ જોઈ શકો છો. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. જે પ્રશ્નની અંદર 5C તમને અહીંયા આપેલો છે એ આપણે જોઈ લઈ. આકૃતિ સહ પ્રયોગનું વર્ણન કરો, કોઈ પણ એક, જેના 5 ગુણ છે. પહેલો જે પ્રશ્ન છે એની વાત કરીએ કે પ્રકાશનો પડછાયો ફક્ત પડદા ઉપર મેળવી શકાય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો અહીંયા કને સરસ રીતે તમને આખો પ્રયોગ આપી દીધેલો છે, તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો. બીજું છે, વિદ્યુત કોષના ઉપયોગ દ્વારા સાદા વિદ્યુત પરિપથને તૈયાર કરતો પ્રયોગ વર્ણવો. તો આ પ્રયોગ પણ આપણે અહીંયા કને તમને સરસ રીતે પાઠ્યપુસ્તકના પેજ ઉપરથી તમને આપી દીધેલું છે, તમે અહીંયા જોઈ શકો છો એને. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 6ની. માંગ્યા મુજબ જવાબ આપો. તો પૂજાબહેનના ટેબલની લંબાઈ 154 સેમી છે, તો તેના ઉપર પાથરવા માટે કેટલા મીટર લાંબુ કપડું જોઈશે? તો અહીંયા તમારે સેન્ટીમીટરને ખાલી મીટરમાં ફેરવવાનું હતું, તો 1.54 મીટર જોઈશે. પછી આપણે વાત કરીએ મિહિરની ઊંચાઈ 1.45 મીટર છે, તો આપેલ ઊંચાઈને સેન્ટીમીટર અને મિલીમીટરમાં તમારે દર્શાવવાનું છે. તો જવાબ અહીંયા કને આવશે 145 સેન્ટીમીટર અને 1450 મિલીમીટર. આ રીતના તમે કરી શકો છો. ચલો પ્રશ્ન 7નો આપણે વાત કરીએ કે નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ તમારે આપવાના છે. કોઈ પણ 4, એના 16 ગુણ તમને આપેલા છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે પિન હોલ કેમેરો કઈ રીતે નિર્માણ કરશો તે વર્ણવો. આપણે આ પ્રશ્નની અહીંયા કને ચર્ચા કરીએ. પિનહોલ કેમેરો તમે બધાએ ભણી જ ગયા હશો કે પિનહોલ કેમેરો કેવી રીતના નિર્માણ કરવાનું હોય છે, આખી એની પદ્ધતિ તમે શીખી ગયા છો, કેમ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જે છે પિનહોલ કેમેરો બનાવવાની આખી પ્રવૃત્તિ છે એ તમે શીખી ગયા છો. તો અહીંયા કને તમને જો પાઠ્યપુસ્તકની અંદર સરસ રીતે તમને આખી પ્રવૃત્તિ છે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. વિડીયોને સ્ટોપ કરી અને આખું જોઈ લેજો. બીજું છે, મહેકને સાદું પેરિસ્કોપ બનાવવું છે, તો તે કઈ રીતે બનાવશે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવો. અહીંયા સાદા પેરિસ્કોપની વાત છે, તો તમે જોઈ શકો છો અહીંયા સાદું પેરિસ્કોપ આ રીતનું તમે બનાવી શકો છો, જે તમને અહીંયા આકૃતિમાં Z આકારના ખોખાની રીતે તમે ગોઠવીને કરી શકો છો. તો આ પણ તમે અહીંયા કને જોઈ લેજો, તમને સરસ રીતે આ રીતના તૈયાર કરેલું આપી દીધેલું છે. ચલો એના પછી સમીરને ટોર્ચના બલ્બ અને વિદ્યુત કોષની મદદથી ટોર્ચ તૈયાર કરવી છે, તો કઈ રીતે તૈયાર કરશે? તો અહીંયા કને આપેલું છે કે એકથી વધુ વિદ્યુત કોષને બલ્બ સાથે જોડી અને તે પરિપથમાં સ્વિચનું જોડાણ કરી ટોર્ચને બનાવી શકાય છે. તો તમે આ રીતના ટોર્ચને બનાવી શકો છો. તમે અહીંયા કને આકૃતિ પણ દોરી હશે, આકૃતિના માર્ક્સ પણ તમને મળશે. ચોથો પ્રશ્ન છે, લોખંડના ટુકડામાંથી કઈ રીતે ચુંબક બનાવશો તે સમજાવો. તો અહીંયા ચોથો પ્રશ્ન જે છે જે ચુંબકવાળા પાઠમાંથી તમને પૂછવામાં આવ્યો છે કે લોખંડનો ટુકડો હોય એમાંથી ચુંબક આપણે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે તમારું પોતાનું ચુંબક બનાવવાની પ્રક્રિયા છે. લોખંડ ઉપર તમે ચુંબક ઘસશો એક જ સાઈડે, તો તમને એ લોખંડનો ટુકડો છે એ ચુંબકમાં પરિવર્તિત થશે. ચલો એના પછી પાંચમું છે, કાગળની મદદથી ફરકની નિર્માણ કરવાની કાર્યપદ્ધતિ વર્ણવો.
ચાલો એ આપણે જો અહીંયા કને કાગળની મદદથી ફરકડી નિર્માણ કરવાનું હોય તો તમને ખબર છે કે કાગળની ફરકડી તમે ઘણા બધા બનાવતા પણ હશો, તો આ રીતના તમે અહીંયા કને કાગળની ફરકડી છે એ સરસ રીતે બનાવી શકો છો. કાગળને કટિંગ કરીને અહીંયા કને ચિત્રમાં તમને સરસ રીતે બતાવેલું છે, તો આ રીતના તમે આકૃતિ દોરીને પણ સરસ રીતે આ વસ્તુ સમજાવી શકો છો અને તમે સમજાવ્યું હશે. તો આ રીતના તમે ફરકડી બનાવવાની પદ્ધતિ છે એ કરી શકો છો. એના પછી પ્રશ્ન 8ની વાત કરીએ. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ચુંબકને મોબાઈલ, ટીવી જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે અને શા માટે? તો અહીંયા ઉપર તમને જવાબ આપેલો છે કે ચુંબકને ટીવી અને મોબાઈલ નજીક લઈ જતા ટીવી અને મોબાઈલના તેમજ અવાજ ઉપર અસર થાય છે, કારણ કે ચુંબકનું ચુંબકત્વ ટીવી અને મોબાઈલને ખૂબ અસર કરે છે અને નુકસાન પહોંચાડે છે. બીજો પ્રશ્ન છે ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો અહીંયા નીચે તમને જવાબ આપેલો છે કે સૌપ્રથમ મેન સ્વિચ બંધ કરીશું, ભીના હાથે અડકીશું નહીં અને પ્લાસ્ટિકના મોજા પહેરીને ફ્યુઝ કાઢીશું અને ફ્યુઝ બદલતા ન આવડે તો ઇલેક્ટ્રિશિયનને બોલાવી અને ફ્યુઝ બદલાવીશું. ત્રીજો પ્રશ્ન છે સતત ભીડવાળા રસ્તા પર સંચાલન કરતા ટ્રાફિક પોલીસે માસ્ક પહેરવું જોઈએ, શા માટે? તો ટ્રાફિકમાં વાહનોની અવરજવર ખૂબ જ થતી હોય છે, વાહનો હવામાં ધુમાડા કાઢે છે અને હવામાં ધુમાડા રજકણો પણ ઉડતા હોય છે. આ પ્રદૂષિત હવા જો શ્વાસમાં જાય તો સ્વાસ્થ્ય બગડે છે. આનાથી બચવા માટે ત્યાં ભીડભાડવાળા રસ્તા ઉપર ટ્રાફિક પોલીસે માસ્ક છે પહેરવું જોઈએ. તો આ રીતના તમને અહીંયા કને 3 પ્રશ્નના જવાબ છે એ આપણે અહીંયા કને સરસ રીતે તમને લખી અને અહીંયા તમને આપી દીધેલા છે. તમે આ 3 પ્રશ્નના જવાબ છે એ સરસ રીતે જોઈ શકો છો. એના પછી એમાં ચોથા પ્રશ્નની આપણે વાત કરીએ તો ચોથો પ્રશ્ન પણ એના નીચે તમને આપેલો જ છે. કંચનને પોતાનું હોકાયંત્ર બનાવવું છે તો તે બનાવવા માટે તેણે સી સાવચેતી રાખવી જોઈએ? તો જો હોકાયંત્ર બનાવવું હોય તો હોકાયંત્ર માટે કઈ વસ્તુની જરૂર પડે અને એ વસ્તુને આપણે કઈ રીતના સાવચેતીપૂર્વક એને કઈ સાવચેતી રાખી અને આપણે બનાવી શકીએ, તો આપણે અહીંયા કને જોઈએ. આ ચોથા પ્રશ્નનો જવાબ છે તમને નીચે અહીંયા આપેલો છે કે લોખંડની સોયને ચુંબક બનાવો તો ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરવી અને સોય પાણીને અટકે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તો તમારે આ રીતના એના સ્ટેપને અનુસરવાના છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 9ની કે નીચે આપણા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. વાંકા ચૂકા સળિયાની મદદથી લંબાઈ કઈ રીતના માપી શકાય અને સવિસ્તાર સમજાવો? તો દોરી અને માપપટ્ટીની મદદથી આપણે વાંકા ચૂકા સળિયાની લંબાઈ માપી શકીએ છીએ, જે તમારી આકૃતિ સાથે તમે અહીંયા સરળતાથી આ મેઇન મુદ્દા સાથે સમજાવી શકશો. બીજો છે સાદા વિદ્યુત પરિપથના ઉપયોગ માટે સરળ વિદ્યુત સ્વિચ બનાવવી, તે કઈ રીતે બનાવી શકાય? તો અહીંયા કને તમને ખબર છે કે સાદા વિદ્યુત પરિપથના ઉપયોગ માટે સરળ વિદ્યુત સ્વિચ તમારે બનાવવી હોય તો તમે સેફ્ટી પિનની મદદથી અથવા તો એવી કોઈ પણ બીજી વિદ્યુત સુવાહક વસ્તુની મદદથી સ્વિચ છે એ તમે બનાવી શકો છો. તો અહીંયા કને તમે બીજા પ્રશ્નનો જવાબ જે છે તમે સ્વિચ બનાવવાનું આખું જે પદ્ધતિ છે એ તમે સરસ રીતે સાદા પરિપથની આકૃતિ દોરી અને એની અંદર સ્વિચનો ઉપયોગ કરીને તમે સરળતાથી એને બતાવી શકો છો અને એના આધારે તમે સરસ રીતે આખી આ પ્રવૃત્તિ જે છે એ આકૃતિ દ્વારા સરસ રીતે તમે લખી હશે અને સમજાવી હશે. તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણા જે છે આ અહીંયા કને તમને બતાવેલું જ છે, તો એ તમે વસ્તુને ખાસ ધ્યાનથી તમે જોઈ લેજો કે અહીંયા તમને એ આખી પ્રવૃત્તિ છે એ બતાવેલી છે, તો કેવી રીતના થશે એનો તમે સરળતાથી સમજ મેળવી લેજો. તો આપણે અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ. આ આખા નવો પ્રશ્ન જે છે એ જ્યાં જરૂર જણાય તે વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો અથવા તો જોઈ લેજો કે તમે જે જવાબ લખ્યો છે એ આની સાથે મેચ થાય છે કે નહીં, એટલે કે બરાબર છે કે નહીં, તો તમને માર્ક્સ છે મળવાપાત્ર છે કે નહીં. તો ચલો આપણે અહીંયા કને આ સંપૂર્ણ સોલ્યુશનને પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.